वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पुचितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણ અવતારમાં બળદેવજીની સેવા કેમ કરી હતી તથા બળદેવજી શ્રી કૃષ્ણ ભગવાન કરતાં પહેલાં કેમ પ્રગટ થયા હતા એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। જે પ્રમાણે ભગવાન શેષજી રામા અવતારની અંદર લક્ષ્મણ રૂપે પ્રગટ થયા હતા અને એઓએ ભગવાનની લીલાની અંદર સહાય કરી હતી, તે જ પ્રમાણે કૃષ્ણ અવતારની અંદર એ જ શેષજી બલરામજી રૂપે પ્રગટ થયા હતા અને ભગવાનની લીલામાં એમની સહાય કરી હતી। કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીની સેવા કરતા જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિને એવો સંશય થાય કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ તો પરિપૂર્ણતમ બ્રહ્મ છે, છતાં કૃષ્ણ અવતારની અંદર એઓએ બળદેવજીની સેવા કેમ કરી હતી? તો આ સંબંધની અંદર વાલ્મીકીજી કૃત આનંદ રામાયણ પૂર્વકાંડ સર્ગ 5ની અંદર એક કથા આવે છે। રામા અવતારની અંદર લક્ષ્મણજીએ ભગવાન શ્રી રામની ખૂબ સેવા કરી હતી, જેથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને આશીર્વાદ આપેલો હતો કે કૃષ્ણ અવતારની અંદર હું કનિષ્ઠ ભ્રાતા તરીકે જન્મ લેવીશ અને તમે જ્યેષ્ઠ ભ્રાતા તરીકે પ્રગટ થશો, તે વખતે હું તમારી સેવા કરીશ। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ લક્ષ્મણજીને આશીર્વાદ આપેલો હતો અને એને લઈને કૃષ્ણ અવતારની અંદર બળદેવજી જે છે જ્યેષ્ઠ ભ્રાતા તરીકે પ્રગટ થયા હતા અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ કનિષ્ઠ ભ્રાતા તરીકે પ્રગટ થયા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજીની સેવા કરી હતી। આ વાતનો ઉલ્લેખ કરતા વાલ્મીકીજી પોતે કહી રહ્યા છે કે તદા બ્રવીત સ સૌમિત્રીમ રામ પ્રીત્યા પુરઃ સ્થિતમ મહાન શ્રમ કૃતઃ પૂર્વમ સેવાયામ મમ દંડકે ભવત્વમ દ્વાપરે જ્યેષ્ઠ શુશ્રૂષામ તે કરોમ્યહમ તટસ્થાન રાઘવ પ્રાહ ऋक्षान पौरान कपीनपी। अर्थात इसके बाद राम ने लक्ष्मण से कहा कि उस समय तुमने दंडक वन में मेरी सेवा करते समय बड़ा कष्ट उठाया था, आगे द्वापर युग में तुम मेरे ज्येष्ठ भ्राता बलराम होगे और मैं स्वयं तुम्हारी सेवा करूँगा। आ प्रमाणे भगवान श्री रामे लक्ष्मणजीने આશીર્વાદ આપેલા હતા અને એને લઈને કૃષ્ણ અવતારની અંદર બળદેવજી જે છે એ જ્યેષ્ઠ ભ્રાતા તરીકે પ્રગટ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ કનિષ્ઠ ભ્રાતા તરીકે પ્રગટ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ બળદેવજીની સેવા કરે છે। આ પ્રમાણેની કથા ભક્તો આનંદ રામાયણની અંદર પૂર્વકાંડ સર્ગ 5ની અંદર જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ।